મોરબીના જેતપરમાં ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને એના પછી એ આંદોલનનો જે ચહેરો બન્યા નિલેશ એરવાડિયા અને પછી થયું એવું કે નિલેશ એરવાડિયા અને હકાબા ગઢવી વચ્ચેની વાયરલ ઓડિયો ક્લિપ કે જેમાં કથિત રીતે નિલેશ એરવાડિયા જે છે એ 2 કરોડ રૂપિયા જે છે તે મળવાની વાત કરી રહ્યા છે હકાબા ગઢવીને, અને આ હકાબા ગઢવી જે છે એવો દાવો કરી રહ્યા છે કે એમનો જ અવાજ છે અને આ વાયરલ ઓડિયો ક્લિપના કારણે આમરણાંત ઉપવાસ જે છે તેને પારણા કરાવીને જેતપરના ખેડૂતોએ તેનો અંત લાવી દીધો। પછી પાર્ટ 3 ની જાહેરાત તેમને કરવી પડી છે અને હવે ખેડૂતો જે છે આ આખા મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છે તેના પર સૌ કોઈની નજર હતી। ત્યારે જેતપરના જે ખેડૂતો જે છે તેનું આંદોલન યથાવત છે, કેમ કે દરરોજ જેતપરની અંદર સભાઓ થઈ રહી છે જેમાં ખેડૂતો જે છે પોતાના જે અભિપ્રાયો જે છે આખા મુદ્દાને લઈને રજૂ કરી રહ્યા છે। એવામાં એક ખેડૂતની જે વાત જે છે અત્યારે સોશિયલ મીડિયા પર તેનો વિડીયો ખૂબ ચર્ચામાં છે, જેમાં હકાબા ગઢવીને ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે। આ ખેડૂતે શું કહ્યું છે હકાબા ગઢવીને તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વાયરલ ઓડિયો ક્લિપનો મામલો જે છે આમ જોવા જાવ તો શાંત પડી ગયો છે, પરંતુ તેમ છતાં જેતપરના ખેડૂતો આ આખા મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ હતો। શરૂઆતમાં સ્વાભાવિક છે કે નિલેશ એરવાડિયાનો અવાજ વાયરલ ઓડિયો ક્લિપમાં હોવાનો દાવો હકાબા ગઢવીએ કર્યો હતો। એના પછી તમામ જેતપરના ખેડૂતોને એવું લાગતું હતું કે શું નિલેશ એરવાડિયાએ કોઈ સોદેબાજી કરી છે આખા આંદોલનને લઈને, કેમ કે કરોડ રૂપિયાની જે વાત હતી। હવે નિલેશ એરવાડિયા આ વાયરલ ઓડિયો ક્લિપમાં કથિત રીતે જાણે એવું કહી રહ્યા છે કે 2 કરોડ મળવાના છે, જેમાંથી 1 કરોડ તમારા અને 1 કરોડ મારા। આ પ્રકારની જ્યારે વાતો થઈ રહી હોય ત્યારે ક્યાંક જે ખેડૂત છે જેતપરના તે અત્યારે સવાલો ઊભા કરી રહ્યા છે। જેતપરના એક ખેડૂત એવું કહ્યું છે કે ભાઈ આ 2 કરોડની વાત આવી, પણ સરકારમાંથી આખરે આપવાનું કોણ હતું તેની તો વાત કરો। તો હકાબા ગઢવીને સંબોધીને આ ખેડૂતે ગઈકાલે જેતપરમાં સભામાં જે હકાબા ગઢવી ઉપર પ્રહારો કર્યા છે, આ ખેડૂતને પહેલા સાંભળીએ કે તેમણે હકાબા ગઢવીને શું કહ્યું છે। મારું ગામ ઈશ્વરનગર, હું કોઈ બોલતો નથી, પણ એક હું ચોખ્ખું કહું, આંદોલનમાં જેને પણ ભોગ દીધો હતા લગી કે નિલેશ એરવાડિયા હોય, હકાભાઈ હોય કે ગમે તે આપણે ઉપસવણીઓ બધાવ્યા, એનો બધાનો આભાર માનવો પડે કે જેને મુહૂર્તથી ચાલુ કર્યું ત્યારે। તો હકાભાઈએ ખોટું એટલું કર્યું કે પૈસા નિલેશ એરવાડિયાએ કીધું 2 કરોડ રૂપિયા લીધા, પણ કોને આપવાનું નિલેશ એરવાડિયાને કીધું એ સરકારમાંથી કોણ દે ને એ પહેલા પૂછો। પત્રકારને કઈ પહેલા એ પૂછો કે પૈસા કોને દેવાનું હતું। બધાય ખોટી ના હોય તો પૈસા હકાભાઈ હાવ સાચા તો હોય જ નહીં ને। ભલે એને દીધો ડાયરો કર્યો, આપણે ચાલુ કર્યું, મુહૂર્ત કર્યું, તે બધાય સાચા હતા, સારું હતું, પણ પૈસા કોણ નિલેશભાઈને દેતા હતા એ તપાસ કરો। અને આ આંદોલનમાં બધાય પટેલ કે આપણા બધાય હોય, 18 વર્ણના ઉમેદવાર હોય, બધા વર્ણના સમાજ હોય, બધાએ ભાગ દીધો હોય, બહેનો ભાઈઓ વડીલ। પણ હવે એવું થઈ છે કે છોકરાને ભણવા નહીં મૂકવા પડે, છોકરાને આમાં લઈને આવવા દેશે ને છોકરાની પેઢી નહીં રહે, આના વાય અધૂરી પેઢી નહીં રહે, કોઈ પેઢી છોકરા વારસદાર હવે આપણે કરી તો વારસદારને અહીંયા લાવવા પડશે, ત્યારે સરકાર સમજશે। જય જવાન। તો જે રીતે તમે જોયું કે આ વાયરલ ઓડિયો ક્લિપનો આખો વિવાદ જે સામે આવ્યો એના પછી ખેડૂતોની અંદર મતાંતર ઘણા બધા છે। ઘણા લોકો નિલેશ એરવાડિયાના સમર્થનમાં છે, ઘણા લોકો હકાબા ગઢવીને ક્યાંક એવું કહી રહ્યા છે કેમ કે ભાજપ સાથે ક્યાંક તે સંકળાયેલા હોય તો તેમના દ્વારા ક્યાંક આંદોલન તોડવા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવી હોય એ વાતને લઈને તેઓ હકાબા ગઢવીને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે। અને આ બધાની વચ્ચે હવે પાર્ટ 3 ની જ્યારે જાહેરાત થઈ ગઈ છે ત્યારે પાર્ટ 3 ની અંદર બેઠકો કરવી અને તમામ જે ગુજરાતના જિલ્લાભરમાંથી ખેડૂતોને આંદોલન માટે આગળની રણનીતિ માટે તૈયાર કરવા એ યોજના ઉપર હવે જેતપરના ખેડૂતો કામ કરી રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે હવે વાયરલ ઓડિયો ક્લિપનો જે મામલો છે તે જેતપરમાં ખેડૂતો જે દરરોજ સભા કરે છે, દરરોજ રાત્રે એ સભામાં આ મુદ્દો હજુ પણ ગુંજી રહ્યો છે, કેમ કે ઘણા ખેડૂતો જે છે, ઘણા સરપંચો જે છે કે જે જેતપરના ખેડૂતોને સમર્થન આપવા માટે પહોંચે છે આ સભામાં, એ તમામ ખેડૂતો જે છે તેઓ પોતાની વાત પોતાની રીતે રજૂ કરી રહ્યા છે આખા મુદ્દાને લઈને। ત્યારે તમે જોયું કે કઈ રીતે આ ઈશ્વરનગર ગામના સરપંચ હતા અને આ સરપંચે સૌથી પહેલા હકાબા ગઢવીને જ સવાલો પૂછ્યા છે, કેમ કે તેમને પણ ખબર છે કે નિલેશ એરવાડિયા જે છે એમણે આંદોલનની જે પ્રકારે આગેવાની લીધી હતી એ આગેવાનીને કારણે આ આંદોલનને જે તે સમયે બળ પણ મળ્યું હતું। હવે જ્યારે નિલેશ એરવાડિયા વિવાદોમાં છે તો તેમની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ ફક્ત તે જ કેન્દ્ર સ્થાને ન હોવા જોઈએ અને હકાબા ગઢવી જે છે તે જ્યારે આ પૈસાની આખી વાત લઈને આવ્યા છે તો આખરે શું સરકાર સાથેની કોઈ સાંઠગાંઠ હતી એવા સવાલો તેમને પણ કરવામાં આવી રહ્યા છે। એટલે શંકાના દાયરામાં ધીરે ધીરે હવે આખા મામલામાં હકાબા ગઢવી પણ આવી રહ્યા છે। તો જોવાનું એ રહેશે કે હવે આ જે મામલો જે છે આગામી સમયમાં કેટલો ઉગ્ર બને છે।
આ સમગ્ર મુદ્દાને લઈને તમારા શું વિચારો છે જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.